दक्षिण गुजरातમાં પડેલ ભારે વરસાદ જેના કારણે હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખાસ કરીને સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પડેલા અતિ ભારે વરસાદ અંગે સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે કલેક્ટર અને જિલ્લા ડિઝાસ્ટરની ટીમ સાથે સંકલન કરવામાં આવ્યું છે, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અમારા બધા જિલ્લા કલેક્ટર ડીડીઓ સાથે સંકલન કરીને ત્યાં જે ડિઝાસ્ટરની અમારી ટીમ પહોંચાડવાની હતી એ પહોંચાડીને લોકોને સુરક્ષિત સ્થાને અમે ખસેડવામાં આવ્યા છે। સાથે પશુ પક્ષીને પણ કોઈ જાતની જાનહાનિ ના થાય એના માટે પણ પૂરું પ્રબંધ કર્યો છે અને અમારી પોલીસ ટીમ ખડે પગ હાજર થઈને કોઈ પણ જાતની ટ્રાફિકની સમસ્યા ના થાય એના માટે પણ હાજર છે। તો આ તરફ વડોદરામાં પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે ડભોઈ તાલુકાના ગામોએ સંપર્ક વિહોણા થઈ ગયા છે। અહીં બંબોજ, વીરપુરા, નારણપુરા આ ઉપરાંત આસપાસના ગામ એ સંપર્ક વિહોણા બન્યા। બંબોજ ગામના મંદિરો તેમજ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। અહીં ડંગીવાડા, પ્રયાગપુરા, નારણપુરા તેમજ મગનપુરા, વીરપુરા, બંબો, કરાલી, પુરા, અમરેશ્વર જેવા અનેક ગામોના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। તો નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। નવસારીની પૂર્ણા નદી એ ભયજનક સપાટી ઉપર ચાલી રહી છે, ત્યારે પૂર્ણા નદી એ 23 ફૂટ પર વહી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી પણ ઘૂસી આવ્યા। ત્યારે હાલ નવસારીમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોની કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ ગયા છે। ભાવિન, હાલ નીચાણવાળા વિસ્તારોમાં આપ ઉપસ્થિત છો, કેવા પ્રકારની પરિસ્થિતિ, કેવી સમસ્યાઓ? ચોક્કસ પ્રીતિ, જે રીતના ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી જે 23 ફૂટ છે એ વટાવી દેતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। અને આ જે વિસ્તાર છે કાશીવાડી, માછીવાડ, પાસીવાડ સહિતના જે તમામ વિસ્તારો છે ત્યાં જે છે પૂર્ણા નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે। અને જોઈ શકો છો જે રીતના જે બાળકો છે, બાળકોને પાણીમાં રમવાની તો મજા આવે છે, પરંતુ જે વ્યક્તિના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે એ એમની લાચારી એ છે કે પાણી વહેલી તકે નીકળે અને ફરીથી પોતાના ઘરમાં પોતે જઈ શકે। અને આ વિસ્તાર તમે સમગ્ર જોઈ શકો છો કે લોકોના ઘરોમાં પાણી છે હાલમાં, અને લોકો જે છે પોતાની જીવન જરૂરિયાત વસ્તુ લઈને કાલે બહાર નીકળી ગયા હતા અને આજે ફરી પાછા ઘરમાં આવી રહ્યા છે લોકો। ત્યારે અને લોકો જે ઘરમાં છે સાફ સફાઈ જે હાલ છે તે કરી રહ્યા છે। સ્થાનિકો છે, સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે। ભાઈ, નામ તમારું? નઝીર 4 ફૂટ હતા, 2 ફૂટ હતા ઘરમાં। અત્યારે આ પાણી ઉતરે તો કઈ સમજ ના આવે। બાકી કેટલા દિવસથી આગળ 22 ફૂટ હતા, એ પાણી નહીં આવ્યો, પણ કાલે પાણી વધી ગયા હતા। કેટલા વાગે? એ લગભગ કેટલા વાગ્યા? 5:30 અત્યારે પરિસ્થિતિ ખરાબ છે। હવે આ કોઈ મદદ આવે તો ઠીક, કંઈ પણ ચોક્કસ અન્ય વિસ્તાર જે છે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે બાળકો છે એ બાળકો આ પાણીમાં કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયત્ન કરે કે પાણીમાં જે છે બાળકો જી બિલકુલ ભાવિન, હાલ દ્રશ્યોથી જોઈ શકાય છે કે અહીં રસ્તાઓની પરિસ્થિતિ કેવી છે, કેટલા પાણી ભરાઈ ગયા છે, કારણ કે બાળકો જે રીતે અહીંયા રમી રહ્યા છે, તરી રહ્યા છે, એટલે સમસ્યા તો વિકટ બની હશે અહીં જે લોકો છે, સ્થાનિકો છે તેમના માટે। સ્થાનિકોને એ પૂછવાનો પ્રયાસ કરશો કે અહીં એલર્ટ જે આપવામાં આવતું હોય છે તંત્ર દ્વારા, એ આપવામાં આવ્યું હતું કે કેમ, અને તંત્ર દ્વારા શું કોઈ મદદ પહોંચાડવામાં આવી છે? પ્રીતિ, આપણી પાસે બીજા સ્થાનિક છે એમની સાથે વાત કરીશું। જે વડીલ છે, વૃદ્ધ છે, એ એમના ઘરમાં અત્યારે ગોઠવણરૂપ પાણી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યમાં બતાવે, એકલા જે છે ઘરમાંથી અત્યારે હાલ જે પાણી છે બહાર કાઢી રહ્યા છે અને હું એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। हबीब खान। क्या परिस्थिति थी, कितना पानी भर गया, तंत्र ने कोई मदद की है कल? कोई मदद नहीं, खाली वो हम हॉल में बैठे थे, वहाँ पानी खाना ऐसा आया था। खिचड़ी आई थी आज सुबह में, पानी ने चाय ने पौवा आए थे अभी सुबह सौराब बाग के अंदर आया था। तंत्र ने पहले से कुछ बताया था कि पानी बढ़ रहा है कि बाहर निकल जाओ, कैसा कुछ? नहीं, ऐसा कुछ पता नहीं।
हो जाए नहीं कितने साल से ये समस्या है? ये तो हम रहते हमारा जवानी से बुढ़ापा गया कुंवारे थे 18 साल से 18 की उम्र से रह रहा हूँ હજી જે રીતના સ્થાનિકો કહી રહ્યા છે કે જવાનીથી પોતાનું વૃદ્ધાવસ્થા આવી ગઈ ત્યારથી આ પાણીની જે સમસ્યા છે સામે આવી છે, પરંતુ એનો હજી સુધી કોઈ નિકાલ નથી થયો. તંત્રએ આગોતરી કોઈ જાણ કરી નહીં હતી, પરંતુ જ્યારે પાણી ભરવાની શરૂઆત થઈ ત્યારે સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને એમને ત્યાં જ જે એક હોલ છે નજીકમાં ત્યાં રાખવામાં આવ્યા હતા. બીજા જે દ્રશ્ય છે હજુ પણ જે નીચાણવાળા જે વિસ્તારો છે, એટલે કે ખાસ કરીને હજુ એવા કેટલાય ઘરો છે કે ત્યાં હજુ પણ જે પૂર્ણા નદીના પાણી છે. નવસારી જિલ્લામાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બીજા પણ કેટલાક સ્થાનિકો જે છે તે પણ હાલ અત્યારે ઘરોમાંથી પાણી કાઢી રહ્યા છે. એક વૃદ્ધ મહિલા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એમની ઘર વખરીનો તમામ જે સામાનો છે એ પાણીમાં પડી ગયો છે. માજી છે, તે માજી સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું સ્થિતિ છે, કેવી પરિસ્થિતિ દુઃખમાં અત્યારે હાલ છે પાણી ભરાઈ જતા. માજી, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે ચોક્કસથી. હા, હમીદા બીબી અફજલ સત્તા બોલ્યું ને તે જ છે બેટા, અમારું ઘર છે. હા, આટલા પાણી છે. આ વખત જ એટલા ભર્યા, ઊંચો થાય આ વખત એટલા ભર્યા. હા, આજે આવતા ધોકા છે. ચોક્કસથી જે રીતના ઘરોમાં બેઠી તો જી ભાઈ, બિલકુલ. પાણી પ્રીતિ ભરાયા હતા અને એવું હાલ સ્થાનિકો જણાવી રહ્યા છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા, અહીં નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ બિલકુલ કપરી બની છે, કારણ કે લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે, જેના કારણે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે. તો નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હજુ પણ આગાહી છે. હાલ નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિ આપે જોઈ કે લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે. હજુ પણ અહીં વરસાદ વરસી શકે છે.